તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 8 વાગ્યા અમારે પ્રિયલ તો હજી સૂતી ને શિવું છે ને એ પ્રિયલને ઉઠવાની વાત જોવે નહીં જોવે ને અમે બેસી ગયા જો નાસ્તો કરવા આજે રોટલી બનાવીશ ચા છે ગરમા ગરમ બને મીઠાવાળી રોટલી છે પણ હું તો નાસ્તો કરતો નથી પણ આજે નાસ્તો કરવા બેઠો શિવુએ રોટલી બનાવી ને હવે મારે શિવુએ જે રોટલી બનાવી ને એ ખાવી શિવું તું કહેતો કઈ રોટલી તે બનાવી હે શિવુએ કઈ રોટલી બનાવી એમાંથી મને કે શિવની રોટલી કઈ છે એ છે તો મારે એ જ ખાવી મારા હાટું કાઢ લે બસ ઉપર રાખી દે પછી તે કેટલી બનાવી તો કે તે કેટલી રોટલી બનાવી આ એક જ બનાવી મારા હાટું કે બીજા કોઈ હાટું બનાવી પીયુ હાટું બનાવી પીયુ હમણાં ઉઠ્યો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારના હિંમત કરવા બેહી ગયા અમે બધાય ચા થેપલા ચા લઈ ચા નથી લેવો ઘડી રહીને રમતો વિદ્યા ચાલુ કરી લઈને ચા ઠરી જાય ને તો ભાવે નહીં તો જે પાવને ખાલી પડ્યા ને તો એ લઈ ભેગા જેને જે ખાવું હોય ખાય ને પ્રિયલ હું પ્રિયલ છે ને ઉઠી હતી 5:30 વાગ્યામાં કાલ લગ્નમાં ગયા હતા ને એટલે પછી વધારે નીંદર કરે ને શિવું તો વેલી ઉઠી ગઈ પણ શિવું ને પીયું ને અહીંયા લગ્નમાં ગયા ને ઓલું ભાઈ હતું નહીં શિવ ઓલું કેવું હરિવાર ઓલું કટલેસ હજી એવું નહીં કે આપણે બધાને બહુ ભાઈ હતું અટાણે આપણે રોટલી ને ચા ખાઈ લઈએ બરોબર ને પ્રિયલ ઉઠી ગઈ હાલો જય શ્રી કૃષ્ણ કરો પાઉં ખાઈ નાસ્તો કરે વાહ પેલા બોલ પ્રિયલ તો નાસ્તો કરતી જાય હા કેમ છો બધાય સીતારામ મજામાં એમ કે પેલા કેમ કહેવાનું સીતારામ શિવું ને દેખાડા હા એની પાસે હું હમણાં જાય હતી પેલા પ્રિયલ શું કરે ઉઠીને એ જોવા તો આવવું પડે ને એમાં કાલે માથું ધોયું તું ને આજે પછી તેલ નાખવાનું તો ઉઠીને સીધી આવી ગઈ રિક્ષામાં હવે પાઉં ખાય અસલ નું હે ને પાઉં ને ખારી ભાવે કાલે ખાતી હતી ખારી નહીં એવું ભાવે તને મજા આવે સાંજેમાં લગ્નમાં કેવી મજા આવી બહુ મજા આવી ને હાલો હવે હું જાઉં ને શિવ પાસે જઈ આવું ને હવે અમે આવી ગયા શિવ પાસે શિવ શું કરે લુગડા ધોવે ઓહો બહુ કામ કરે હો શિવ તો બહુ કામ કરે ભાઈ તને આવડી ગયું લુગડા ધોતા હે ભાઈ કેટલા કપડા ધોયા હતા એ તો કે આ ડોલ ધોવાની બાકી લાગે જય શ્રી કૃષ્ણ તો કર દે હા શિવ લુગડા ધોઈ તો હાલો હવે શિવને ડિસ્ટર્બ ન કરાય કામ કરી લઈ પછી વાત કરશું નહીં બરોબર ને હાલો તો જો શિવુએ કપડાં ધોઈ લીધા હવે શિવને ભૂખ લાગી લાગે નહીં હવે ભૂખ લાગી ને તો શિવ જો હવે રોટલીને લઈને ખાવા બેઠી તો પ્રિયલ રિક્ષામાં રમતા શિવને દેખી ગઈ ને તે કે મારે ખાવું તે આવી ગઈ શિવ પાસે પછી શિવુએ શું કરી દીધું જો શિવુએ એને બટકા કરી દીધા રોટલીના પછી પીયું ખાઈ પીયું અસલ છે હે ક્યાં રોટલીનો બટકો દેખાડતો ખરી ચોરય હા હવે એમાંથી લઈને આબુક કર એ વાહ ચામાં બોરીને ખાય ભાઈ કેવું છે અસલ આમ તો એકલી કોઈ દી ખા નહીં ખા
તને સીવું ભેગી મજા આવે ને? સીવું ખાઈ તો તને મજા આવે ને ખાવાની ભેગી? વાહ, લે સીવું ને તારા ભેગી મજા આવે. સીવું ખવડાવે તો ખા કે નહીં? હે, ક્યાં સીવું એને રોટલી ને બટકો ચામ બોરીને હબુક કરાવતો? એ લે ખાઈ ગઈ. આ પીયું ખાઈ ગઈ. લે હા, તો વાલા વાલા કરવા માંડી પાછી. ભાઈ ભાઈ, તો રોંઢાના 6:30 વાગ્યા ને જો અટાણે છે ને અહીં કપડાનું બધું બતાવવાનું હાલતું હતું ખાટલા બેયને. તો જો હવે એને એ કામ પૂરું થયું ને હવે હકેલવાનો વારો આવ્યો. ઉખરી ગયા જાય ને હકેલતા વાર લાગે. મારે શું થાય ખબર, ને એટલે મમ્મી ને બતાડવા બેહાડ દઉં ખાટલો નાખીને. હું વિડીયો શૂટિંગ કરતી હોય એટલે તમે વિડીયો શૂટિંગ કરો ને એટલે હું બતાવું. હું બતાવું હવે મમ્મી બતાવી લીધા, હવે હું બતાવું. એને મેં છે ને જો 2 જોડી લેવા ગયા હતા ને, 3 જોડી લઈને આવી. પણ કેતા હતા કે લઈ આવી કે લુગડા બહાર પહેરવાની લઈ આવી. 3 જોડી લઈ આવી છે. એક આ છે, આવો કલર નતો, હાથીડા વાળો મેં લીધો નતો કોઈ. એક આ જોડી લીધી, એની ઓંઠણી આ છે. કેમ મીંદડું દોર્યું એમ? હા, એક જોડી, પછી આ બીજા ને એમાં પાછા મમ્મી ફેરા હોય એટલે ઘટે તો નહીં કઈ કલર. છોકરાઓ ના હોય, મોટા ના હોય કે જેન્ટ્સ ના હોય, મમ્મી ફેરા હોય ને એટલે કપડામાં કઈ ઘટે જ નહીં. એટલે મારે મમ્મી વગર છે ને મેળ જ ના આવે લેવાનું. હું અહીંયા આવું તો જ જાઉં કપડા લેવા. હા, જો બીજી જોડ છે. આકડી ફોટા ને પાડતા હતા, ભાઈ ને કહેવા હું ફોટા ને પાડી ગયો. હવે હકેલવાની તૈયારી છે. આ એનો દુપટ્ટો. કેજો કોમેન્ટમાં કે મારા વિડીયોમાં કીધું પણ આમાં કેજો કોમેન્ટમાં કે માસીની પસંદ કેવી છે એમ. અત્યારે આની ફેશન છે મોટા દુપટ્ટા. એમાં છે ને આ 2 જોડીમાં એક જ લેંગીસ હાલશે. લેંગીસ નો એકનો જ ખર્ચો છે, પણ ભારીમાં છે લેંગીસ એટલે એક જ છે ને 2 માં હાલશે. એટલે આપણે 2 એકારે તો પહેરવા ન હોય, તે આપણે કઈ જુદી જુદી લઈએ એટલે પછી એક કલર જ 2 માં હાલશે. એટલે એકમાં કામ હાલી ગયું. આ ત્રીજી જોડા હશે ને આખી છે. આ સરારા, આ રાધિકાને હગાઈમાં મેં પીળા પહેર્યા હતા ને ઈ માયલા છે. થોડીક ડિઝાઇન જુદી છે. કાપડ બહુ અસલ છે. કાપડ અસલ છે, કાપડ અસલ છે ને એનો આજે ઓલી બાજુ આ છે. આ બહુ સરસ છે. આમાં કાપડ મમ્મી જાતા જ ઓલું બાયણ ઓલા પહેરાવેલા ન હોય ત્યાં મમ્મી જઈને સીધા પેલો જ ઈ હાથમાં લીધો હતો. પુતલાઓને ઘોડા બહુ હોય છે. આ કણિયા જેવું લાગે, એટલે ચણિયા જેવું લાગે. આ 3 જોડી છે ને જો લઈ આવ્યા. હવે હકેલવાનું વારું આવ્યું. કામ સારું, 2 એક લેગી ચાલે એટલે ઈ સારું. બીજો ખર્ચો ન કરે. પહેરવા હોય ઈ સારું ને. એને કીધું ઈ કે આપણે બીજો લઈએ તો પાછું બીજી એને જ કીધું તું પાછું કે તમે 2 લેવો તો એક જ કલર ચાલશે કે જુદો જુદો નહીં હાલે. ઈ આપણે ફાયદા હારું કેતા હોય ને દુકાન વાળા. ના, એને દુપટ્ટો છે. આમાં જો 2 બાજુ આપણે સાડીમાં હોય ને એવો પટ્ટો છે 2 બાજુ ને આવી રીતના ડિઝાઇન છે. ટમેટા કલર જેવો. હા, આમ ગુલાબી ને હાવ ઓલો ની લાલ ની ને એવો છે કલર. આવા કપડા અમે લઈ આવ્યા. મમ્મી ને 2 શબ્દ બોલવા દઉં. મમ્મી કહે મારા ના એવું કઈ નહીં. આપડે છે ને અહીંયા મારી તબિયત હમણાં જરીક ઢીલા મોરી રહી છે. મજા નથી, બહુ મેળમાં નથી. રાજતા જો માથું વરાયું નથી સવારનું. તમે કપડા બતાવતા તને માનું મોઢું જોયું હતા જ ખબર પડી ગયા કે આજ મોરપ છે. એટલે 2-3 દી થયા છે. હવે જો મેળ કાજલજી કેતા હતા કે દવા લેવા જાવ ને વળી પાછા આરોહ કરી ગયા. હું મારા કામે નીકળી ગયો કે મમ્મી ને દવાખાને જવું હોય ને તો અહીંયા આરોહ કરી જાય ને આપણે જવાનું હોય ને તો ફટાફટ મોકલે ને પોઈતાને આપણે મોકલીએ ને તો પોઈતે 2 દી કાઢ નાખે, આઘા કરી નાખે ને આપણે તાત્કાલિક મોકલે. છે મમ્મી કામ હું સવારે કે હું જઈ આવો તો કે બપોર પછી કે બપોર પછી પાછી હું તો ઉઠી ને તો ઈ તો વળી આમાં આખા પાછા લઈને પછી આ ના હું પેલા તો છે ને આરામ કરતી હતી ને એટલે ગેસ જેવું થાય હવે એને પછી
જ્યાં દુખે ને ત્યાં એમ કહે કે દવાખાને જવું જોઈએ, દવાખાને જવું જોઈએ. વળી ઘડીક થઈને મટી જાય ને તો કે હવે મટી ગયો એ કે. એવું થાય છે ત્યાં ઈ એવી જ રીતના જ ત્યાં બે ત્રણ દીધા થાય એટલે એટલે મજા ન મને આવે છે મેળ નથી. એટલે પછી હું ઉઠી ને પાછી અહીં બારોબાર બેસી ગઈ હતી ને પછી અંદર ગઈ પાછી ને ચા પાણી પીધા. ચા પાણી કરીને મેં તો નથી પીધો. મને એમ થતું હતું કે ચા નહીં નથી પીવું. આ બે ને કરી દીધો તો કિરણ ને વિરમ ને બે ને. પછી હું બાઈને બેઠી તો શિવું આવી. શિવું કે મારે રમવું, મને અહીં રમકડા કરી દ્યો. મને મેથી ઉપાડી દ્યો, મૂરા ઉપાડી. મેં મૂરા મારે ક્યાં લેવા જા, મૂરા તો કેદી ના પૂરા થઈ ગયા. પછી મેથી ઉપાડી દીધી હતી. ઈ ત્યાં રમતી હતી બધું ચૂલો ને બનાવીને, શાક બનાવવું ને આ બનાવવું. મેં કહો રેમ હળદર માં લઈ આવે હળદર લઈ દીધી. હળદર અંદાથી લઈને ખમણી ને આપણે ઝીણકા હતા ત્યાં ઓલું ઘર ગોખલા ન રમતા તો પછી છોકરાઓને રમવું તો જોઈએ ને. એવું કઈ એ રમે એ સારું હતું. એનો ટાઈમ પાસ થાય ને બેઠા બેઠા રમ્યા તો કરે. ઘણી રમતી હતી. હું ગયો તૈયાની રમતી હતી. હું પાછો આવ્યો તો એને રાંધવાનું પૂરું નતું થયું. ના પછી જીત પાસે ટાણે તો વહી ગઈ ને પીયું આવી રમેશ. હા રહી જોઈ ઈ નો ગઈ પણ ઓલા મોટા ઈ કેવું જોયું પાછા વાળું જોયું એમ કીધું ને કે ભાઈ રમેશ પાછા આ નો ગઈ નથી જવું માં રમવા. ઉઠે ને તો સીધી એમ કઈ કે શિવ ક્યાં હવે અટાણે સારું છે કે હા આ દુખે થોડું થોડું, બહુ નથી, એકદમ નથી ઉપડ્યું. કાલે સવાર ના બપોરે વધારે ઉપડ્યું હતું જીરીક. એટલે હવે એમ કયું કે તમારે દવાખાને કોઈ મને કેવાની ગેસ નું છે કે નથી ખબર પડતી. અહીંયા જરાક એટલે એમ નહીં એને કરે આ ને ઓલા આપડે આ સાયટિકા નું અસર રહી ને પાછા પગના નથી. આ પગનો દુખાવો રહ્યો ને એટલે શરીરમાં આવું દુખ હોય ને એ ઘડીકમાં પકડાય નહીં. સાયટિકાનું નથી. સાયટિકાનું તો કેદી ને મટી ગયું. પણ મને ગેસ નો ઓલું લાગે છે. મને શંકા છે કે ગેસ થાય ને તો આ બાજુ અહીં દુખતું હોય ને તો આમ દબાવી ને પછી આપડે ચીરીક વાર કાં હુઈ જઈએ અડધી પોણી કલાક ને કામ જરાક વાર દબાવીએ. ઘડીક વાર માં એમ કે પછી કઈ ચીરીક વાર હોય ને ઘડીક વાર માં ન પછી હોય 2-3 કલાક સારું થઈ ગયું હતું. હું કહું નથી જાઉં તો વળી ધીરે ધીરે હવે કાલ જાવું કે નથી જાવું એમ હવે જોઈએ કાલ કાલ વયા જાવ. હજી જોઈએ હજી જોઈએ અત્યારે તો સારું છે. નહીં ત્યાંથી પકડાઈ જાય ને એમાં અમારે પાસે જીત તો પછી મોકલે એટલે પેલા હું બપોરે સૂતો ને આજ નીંદર ચડી ગઈ હતી. સૂતો ને પેલા માં કેતા હતા દવાખાને જાવું બપોર પછી. 4:30 વાગે ઉઠ્યો તો ચા પાણી કરીને પી લીધા. પછી કે હવે નથી જાવું, આરખ કરી ગયા. એટલે એવું ખાતું હે. ઉપડે તો અહીંયા ઉપડે ને પાછું મટી જાય એવું થતું. એટલે મટી જાય એટલે આપડે એમ થાય કે હવે શું જાવું. વળી દુખે તો એમ થાય કે હવે જઈ આવીએ. 3 દિવસ થયા હોય તો પછી આપડે 1-2 દી હોય તો આપડે એક માં એમ થોડું ઘણું હોય તો જાતું કરી દે કે નથી જવું. પછી હવે જાજો ટાઈમ હોય તો એમ થાય કે હવે જઈ આવે. એટલે એમ નહીં દવાખાને જઈએ ને તો બીજું તો ઠીક પણ આપણે દવા પકડાઈ જ જાય કે આ ગેસ નું જ છે ને તો એને સંતો આપણે સંતો કે આ ગેસ નું જ છે એમ. બીજું તો થોડીક છે ને આમ માર બધે પછી દવાનો ને બધો મેળ હોય. આમાં દવા છે ને મને એમ થાય કે થોડીક ઓછી પીવું ને તો સારું. આમ શરીર પછી વધતું એવું થવાય. થાય એક ની દવા શરીર પછી છે ને દવા પી પીને ફૂલે. એટલે હું દવા તમે લગભગ 2 વર્ષ તો હાવ બંધ કરી દીધી છે. છોકરી વધારે હોય ને કે કહું લે તો જ પીવું, નકર દવા ઓછી કરી નાખી. ખેતરમાં ગઈ પગની નથી પીતી. જો બાવા એ બાવ પીવું છે ગદા બાંધવા ગઈ છે ને પીવું ભગાર પીવે ને ભગાર ઉડી ગયું વયું ગયું. હા ખેતરમાં તો તો હાલો હવે દવાખાનાનું જો હવે સવારે મને એવું કહે કે જાવું તો જઈ આવશું તો સવારમાં. હવે અત્યારે સાંજની રસોઈનો કઈક પ્રોગ્રામ કરીએ ને વિડીયો આપણે એન્ડ કરીએ. પેલ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. પાછા આવી ગયા. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને પાછી હર હર મહાદેવ. હું તો પાછા આવી જો પાછા આવી ગયો. એવડો શબ્દ ક્યાંથી આવડે.